ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 2 ની શરૂઆત કરીએ છીએ. તો આપણે પાઠ 5 આદિવાસી અને વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આપણે આદિવાસીની જનજાતિ વિશે તથા વિચરતી જાતિ એટલે કે આદિવાસીઓ જે ઉપખંડમાં રહીને પોતાના જે પશુપાલન કરે છે એટલે પશુઓ સાથે પોતે સ્થળાંતર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના વ્યવસાયિક ખાતર જે વિચરતી જાતિ ગણાય છે એ તથા સ્થાનિક જાતિ વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સમુદાય એટલે કે એક સ્થાને જે વસવાટ કરતો હોય એને સ્થાનિક સમુદાય કહેવાય છે. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ થયો અને તેમનું પતન થયું, કે રાજ્યોનો ઉદ્ભવ કઈ રીતે થયો અને રાજ્યનો પતન એટલે કે નાશ કઈ રીતે થયો એ આપણે આગળ સમજ્યા. આમ છતાં નગરો અને ગામોમાં જે નવી કળાઓ, હસ્તકળાઓ એટલે કે હાથથી જે કળાઓ એ હાથ કળાઓ તથા ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો નગરો અને ગામોમાં. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા, કે રાજ્યને લગતા આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે ઉત્પાદનને લગતા અને સામાજિક પરિવર્તનો પણ થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું થયું નથી. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું આપણે જરૂરી છે. તો ચાલો આપણે હવે સમજીએ કે જનજાતિઓ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને તેઓ પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, તે છે આદિવાસી સમાજ. કે મોટા શહેરોમાં અને રાજ્ય વિસ્તારોથી છેક દૂર સુધી તેઓ પોતાની સંસ્કૃતિથી ઓળખાતો આવો સમુદાય એક ભારતમાં રહે છે આદિવાસી સમાજ, જેને આપણે જનજાતિ સમુદાય કે વનવાસી સમુદાય તરીકે પણ ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો, કે તે સમયની સમાજ વ્યવસ્થાથી તેઓ અજાણ હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ કબીલાઈ પ્રથા સમજી ગયા છીએ. તેઓ શિકારી અને સંગ્રહખોરી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પણ પોતાનું જીવન જીવતા હતા, કે તેઓ પશુપાલન દ્વારા અને શિકાર કરીને અને સંગ્રહખોરી એટલે કે અમુક વસ્તુઓનો સંગ્રહ કરતા. તો અને અમુક અંશે તેઓ ખેતી સાથે પણ જોડાયેલા હતા. આમ કરીને તેઓ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા બંને પરિબળો છે. તેમના ઘરો આપણે જોઈએ તો કે પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હોય છે. આપણે જોઈએ પ્રાકૃતિક એટલે કે કુદરત દ્વારા નિર્મિત, કે લાકડાના હોય છે. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે કેવી કહીએ છીએ? વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા જે નિયમો હોય એ નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન કેવું હતું? સામૂહિક સ્વરૂપનું હોવાથી એટલે કે બધા સાથે રહેતા, તેથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતા, કે તેમનું જે ખેતીવાડીમાં ઉત્પાદન થતું તે બધા સાથે મળીને ખેતી કરતા અને સાથે મળીને એ ઉત્પાદનની અર્થવ્યવસ્થા જે હોય એને સામૂહિક સ્વરૂપેથી ભાગ પાડતા. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. હવે ઉપખંડના જે વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો હતો. જનજાતિ એટલે કે આદિવાસીઓ જે વિચરતી જ્ઞાતિ છે તે સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો અને રણ વિસ્તારમાં તથા જે દુર્ગમ જગ્યાઓ હોય તેવા પર તેઓ તેઓનું સ્થાન ત્યાં હતું. કેટલીક વાર તેમના કરતાં પણ વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો, કે તેનાથી જે ઉચ્ચ જ્ઞાતિ હોય અને તેનાથી જે અર્થવ્યવસ્થામાં આગળ પડતી જ્ઞાતિ હોય તેમની સાથે પણ ઘણો એને સંઘર્ષ કરવો પડતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને પણ બચાવી રાખી છે.
જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ જે વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર છે. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે આજે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું છે એ જોઈએ છીએ આપણે. ત્યારબાદ આપણે જોઈશું વનવાસી અને વિચરતી જાતિના લોકો. આપણે જોઈએ સમકાલીન જે સમય હતો એ સમકાલીન સમયમાં ઇતિહાસકારો મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કે સમકાલીન સમય હતો ત્યારે ઇતિહાસકારો અને મુસાફરોએ આદિવાસીઓ અને વિચરતી જાતિઓ વિશે પોતાનું જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો પણ મળતા નથી, પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી આ જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજો અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીની વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જે છે એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી એક મૌખિક પરંપરાઓનો ઉપયોગ પણ કરે છે. મૌખિક એટલે કે પોતે જાતે લખેલી, મોઢે લખેલી તેમની પરંપરા એટલે કે સંસ્કૃતિના જે એના રીતિ રિવાજો હોય, માન્યતા હોય એ. હવે ત્યારબાદ આપણે જોઈશું કે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ કેવી હોય છે? ખૂબ જ શક્તિશાળી હોય છે, તો કેટલીક આપણે જોઈએ કે નબળી હોય છે. તો આ શક્તિશાળી હોય અને મોટા પ્રદેશો પણ તેઓ નિયંત્રણ ધરાવતી હોય છે, કારણ કે શક્તિશાળી હોવાથી તેમનો વિશાળ પ્રદેશ પર તે નિયંત્રણ ધરાવી શકે છે. એનાથી નબળી જાતિ હોય એ પોતાનું નિયંત્રણ પ્રદેશ ઉપર ધરાવી શકતી નથી. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં જે ખોખર જનજાતિ હતી તથા બખર જનજાતિ હતી એ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનારા કમલખા ખખ્ખર એક નામ છે. જેમ કમલખા ખખ્ખરને અકબરે પોતાનો શું બનાવ્યો હતો? મનસબદાર એટલે કે પોતાનો સેનાપતિ બનાવ્યો હતો. અને મોગલો પહેલા મુલતાન અને સિંઘમાં જે લંઘા અને અર્જુન જનજાતિઓ હતી એ જનજાતિઓ પર પોતાનું આધિપત્ય એટલે કે શાસન પણ ચલાવ્યું હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ જે સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા અને નાના નાના કુળ હોય એમાં વિભાજિત એટલે કે નાના કુળમાં પોતે વિભાજન થયેલા હતા, વહેંચાયેલા હતા. પશ્ચિમ હિમાલયમાં વસતી જે ગડરીઓ નામની જાતિ છે એ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ જ્ઞાતિ હતી? નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું એટલે કે આદિવાસીઓનું પ્રભુત્વ, વર્ચસ્વ જોવા મળતું હતું. ત્યારબાદ જોઈએ હાલનું જે બિહાર અને ઝારખંડ રાજ્ય છે એમાં કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કયા વંશનું આધિપત્ય હતું? શેર વંશનું આધિપત્ય ત્યાં શાસન જોવા મળતું હતું. અને ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ જે હતા રાજા માનસિંહે તેને ચેર જાતિ ઉપર શું કર્યું? હુમલો કર્યો અને શું કર્યું? પરાજિત એટલે કે એને હાર અપાવીને પણ તેઓ સંપૂર્ણપણે તેને એ શાસનને આધીન બની શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી લીધા. એટલે કે ચેર જાતિના જે કિલ્લાઓ હતા એને મુઘલ સેનાએ એટલે કે ઔરંગઝેબની જે મુઘલ સેનાનો સમય હતો ત્યારે કિલ્લાઓ કબજે કરી લીધા, જીતી લીધા અને તેમના પણ પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ ત્યારે મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળ રાજ્યોમાં પણ તેઓ રહેતી હતી. ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારો હતા, તેમાં કોળી, બેરાત અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં
કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓ પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યની જાતિ ગણાય છે, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલ છે. 16મી સદીના અંત સુધીમાં, એટલે કે 16મી સદીનો અંત અને 17મી સદીની શરૂઆત, ત્યારે ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. એટલે કે સ્થાયી એટલે કે બીજી જગ્યાએથી આવીને પોતે એક જગ્યાએ સ્થાયી થયા, એને સ્થાયી થયા કહેવાય. જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. એટલે અન્નનો શું કરે? સંગ્રહ કરે. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ, એટલે કે ગોંડ આદિવાસીઓ છે એની વસ્તી વધુ જોવા મળે છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટી જે છે તે વિસ્તારમાં જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ સાચવીને બેઠી છે. એટલે કે પોતાના જે વિશિષ્ટ પ્રકારના રીતિ રિવાજો, માન્યતાઓ છે એ સંસ્કૃતિ સાચવીને હજી સુધી ત્યાં જ રહે છે. આધુનિક સમય સાથે કદમ મિલાવીને પોતે હજી પ્રગતિ કરી રહ્યા છે. હવે આપણે વિચરતી જાતિ એટલે કે વિચરતી વિમુક્તિ જાતિને સમજીશું. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહે છે. આપણે અહીં જોઈએ છીએ કે વણઝારાની ફોટ, તો આપણે વિચાર થશે કે વણઝારાની ફોટ એટલે શું? તો સમજીએ કે તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર જ આધારિત હોય છે, કે તેઓ પશુઓનું પાલન કરે છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, બળદ. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી શું લે છે? અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ, એમાં જોઈએ ઊન અને ઘી વગેરે વસ્તુઓનું શું કરે છે? વિનિમય કરે છે. અને કેટલીક વિચરતી જાતિઓ હોય છે એ જાનવરો ઉપર શું થઈ જાય છે? પોતાનો સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને વસ્તુઓનું શું કરે છે? ખરીદ અને વેચાણ કરે છે. કે પોતાના જે આ વણઝારા કહીએ છીએ તે પોતાની જે વસ્તુઓ હોય છે એનો વિનિમય કરે છે, અને વસ્તુઓનું વિનિમય કરીને તેઓ અમુક જગ્યાએથી સામાન લાદી એટલે કે લઈ આવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ પણ જઈ શકે છે અને વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરી શકે છે. હવે વણઝારા જે ભારત અને ગુજરાતના સંદર્ભમાં હતા, કે ભારત આખા દેશમાં અને ગુજરાત રાજ્યમાં કેટલો વેપાર કર્યો એ જોઈએ કે આ બધી વિચરતી વિમુક્તિ જાતિઓમાં વણઝારા શું છે? સૌથી અગત્યના હતા. તેમની પોઠનો સમૂહ એને શું કહેતા? વણઝારા, અથવા તો એને ટાંડુપ તરીકે પણ કહેવાતા હતા. અલાઉદ્દીન ખલજી નામનો જે દિલ્હી ઉપર શાસન કરતો રાજા હતો, એ બજારા સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા અને લઈ જવા માટે તેનો ઉપયોગ કરતો આ વણઝારા, એટલે કે પશુઓ ઉપર પોતે સામાન લાદીને લઈ આવે એને શું કહેવાય? વણઝારા. અને બાદશાહ જહાંગીર છે એ પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. કે યુદ્ધ દરમિયાન યુદ્ધ થઈ ગયું ત્યારબાદ વણઝારાઓ જે હોય એ પોતાની બળદોની પોઠ ઉપર, કે બળદ હોય એની પોઠ ઉપર મુઘલ સેના માટે શું લાવતા? અનાજ અને અમુક ચીજ વસ્તુઓ. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા, કે તેઓ સામાન લઈ જવા માટે આપણે જોઈએ આયાત નિકાસ તો હવે આવ્યું, કે આયાત નિકાસ કરવા માટે આપણે જે સમુદ્ર એક માર્ગ બની રહ્યો છે, તો એ રીતે આપણે આયાત નિકાસ એક વસ્તુની બીજી જગ્યાએથી આપણે આયાત કરી શકીએ છીએ, નિકાસ કરી શકીએ છીએ. તો એ રીતે વણઝારાઓ પણ મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા માટે વણઝારાનો ઉપયોગ કરતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચે બંને કડી બની રહ્યા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી શું થતી? બહાર એટલે કે વિદેશમાં પણ જતી. ત્યારબાદ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ,
કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ છે તે ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદ એની સાથે વેપાર સાથે સંકળાયેલી હતી. વિવિધ જાતિના જે નાના મોટા ફેરિયાઓ હોય છે એ એક ગામમાંથી બીજે ગામે જઈને એમને જે પોતાની જાતે બનાવેલા દોરડા હોય છે તથા ઘાસની ચટાઈ એટલે કે પાથરવાની જે ચટાઈ આવે એ ઘાસમાંથી બનાવેલી હોય છે તે પોતાની હસ્તકળા હતી અને મોટા થેલા તે પોતે વેચતા. કેટલીક વિચરતી વિમુક્તિ જાતિઓમાં કાંગસિયા અને મોડવાનો પણ સમાસ થાય છે. એ શું છે? એક જાતિ છે કાંગસિયા અને મોડવા, જે પરથી બંગડી અને પોતાના સૌંદર્ય પ્રસાધનોના અમુક વેપાર સાથે જોડાયેલી હતી. કેટલીક વિચરતી જાતિઓમાં આપણે નટ, બજાણિયા એનો સમાવેશ થતો હતો. તો તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે નટને તો જાણો છો કે એ પોતાની વિવિધ પ્રકારના અંગ કસરતો દ્વારા પોતાને લોકોનું મનોરંજન પૂરું પાડે છે. ગુજરાતમાં વણજારા અને માલધારી તથા નટ, બજાણિયા અને કાંગસિયા જેવી વિચરતી વિમુક્તિ જાતિઓ પણ જોવા મળે છે. થેન્ક યુ.